નમસ્કાર શ્રોતાઓ, સૃષ્ટિ અને સંસાર શ્રેણીના 12મા વાર્તાલાપમાં આપનું સ્વાગત છે. શ્રોતાઓને યાદ હશે, આ શ્રેણીની શરૂઆત આપણે દ્વારકાના સમુદ્રમાં થયેલા ખોદકામ પરના 2 મણકાથી કરી હતી. આજે ફરી મહાભારત કાળ તરફ વળીએ છીએ. હા, અને એના 2 બહુ જ મહત્વના નગરો ઇન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુર. બરાબર. એની સાથે જોડાયેલા પુરાતત્વીય સંશોધનોની ગાથામાં આજે આપણે ઊંડા ઉતરીશું. અને આપણું મુખ્ય ધ્યાન રહેશે દિલ્હીના પુરાણા કિલ્લા પર. ત્યાં જે શરૂઆતમાં ખોદકામ થયું ને એના પર. ચોક્કસ. જુઓ, હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ વગર તો મહાભારતની કલ્પના જ ન થઈ શકે. હસ્તિનાપુર, જે અત્યારે ઉત્તર પ્રદેશમાં મેરઠ પાસે છે, ગંગા કિનારે. હા. એ તો કુરુ વંશની મુખ્ય રાજધાની હતી. અને યુદ્ધ પછી યુધિષ્ઠિરે ત્યાં જ રાજ્યાભિષેક કરેલો. અને ઇન્દ્રપ્રસ્થ? એની વાત તો સાવ અલગ જ છે, નહીં? જાણે પાંડવો માટે એક નવી શરૂઆત. બિલકુલ. વાત એમ છે કે દ્યુત ક્રીડા પહેલા પાંડવોને ભાગમાં શું મળ્યું? તો કે કૌરવો તરફથી યમુના કિનારે ખાંડવપ્રસ્થ નામનો એક ગાઢ જંગલ જેવો વિસ્તાર. હા, ખાંડવપ્રસ્થ. અને કહેવાય છે કે પછી શ્રીકૃષ્ણ અને અર્જુને દેવશિલ્પી વિશ્વકર્મા અને મય દાનવની મદદ લીધી. એ આખું વન બાળીને ત્યાં એક અદ્ભુત નગરી બનાવી, સ્વર્ગ જેવી. એ જ ઇન્દ્રપ્રસ્થ. હા, એ જ ઇન્દ્રપ્રસ્થ. અને અત્યારનું જે દિલ્હી છે, એમાં પુરાણા કિલ્લાનો જે વિસ્તાર છે, ઘણા વિદ્વાનો અને સ્થાનિક લોકો પણ એને જ પ્રાચીન ઇન્દ્રપ્રસ્થ માને છે. એટલે જ મહાભારતમાં જે જગ્યાઓનું વર્ણન છે અને જે પેઢી દર પેઢી વાતો ચાલી આવે છે, એના આધારે પુરાતત્વવિદો ઘણા વખતથી આ નગરોના નક્કર પુરાવા શોધવામાંથી રહ્યા છે. સાચી વાત છે. તો આજે આપણે એવા જ એક પ્રયાસ, પુરાણા કિલ્લામાં જે શરૂઆતનું ખોદકામ થયું એના વિશે થોડી વધારે વાત કરીશું. હા, અને આ શરૂઆતના સંશોધનના મુખ્ય સૂત્રધાર કોણ હતા? તો કે ભારતીય પુરાતત્વ જગતના એક બહુ મોટા ગજાના માણસ, પ્રોફેસર બ્રજબસી લાલ. આપણે એમને પ્રોફેસર લાલ કહીશું. પ્રોફેસર લાલ નામ તો સાંભળ્યું જ હોય. ભારતીય પુરાતત્વમાં એમનું નામ બહુ મોટું છે. શ્રોતાઓ માટે એમના વિશે થોડો પરિચય કરાવશો? શું મહત્વ છે એમનું આ ક્ષેત્રમાં? પ્રોફેસર લાલ જન્મ એમનો ઝાંસીમાં 1921માં અને અવસાન તાજેતરમાં જ 2022માં નવી દિલ્હીમાં થયું. એ ખરેખર એક વિરાટ વ્યક્તિત્વ હતા. અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં માસ્ટર્સ કર્યું. સંસ્કૃતમાં? પુરાતત્વમાં નહીં? ના, સંસ્કૃતમાં. પણ પછી પુરાતત્વ તરફ એવો લગાવ જાગ્યો કે એ સમયના મોટા અંગ્રેજ પુરાતત્વવિદ હતા સર મોર્ટિમર વ્હીલર, એમની પાસે પહોંચી ગયા. ઓહ. એમની પાસેથી તક્ષશિલા અને હડપ્પા જેવી જગ્યાએ તાલીમ લીધી અને પછી તો આખી કારકિર્દી એમાં જ બનાવી. અને તેઓ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI એના વડા પણ રહી ચૂક્યા છે, ખરું ને? જી હા, 1968થી 1972 સુધી ASIના ડિરેક્ટર જનરલ હતા. એટલું જ નહીં, શિમલામાં જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ છે, ત્યાં પણ ડાયરેક્ટર રહ્યા. યુનેસ્કોની કમિટીઓમાં પણ એમણે કામ કર્યું. અને એમને ભારત સરકાર તરફથી મોટા સન્માન પણ મળ્યા છે. હા, બહુ મોટા. 2000માં પદ્મભૂષણ અને 2021માં તો પદ્મવિભૂષણ, જે દેશનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, એમના પ્રદાનને સરકારે બિરદાવ્યું. એમની નિષ્ઠા અને સત્ય માટેની એમની લગન વિશે પણ બહુ ચર્ચાય છે, ખાસ કરીને રામાયણવાળી સાઇટ્સના ખોદકામ વખતે. એ મુદ્દો બહુ મહત્વનો છે. પ્રોફેસર લાલે 1975-76માં રામાયણમાં જે સ્થળો આવે છે, અયોધ્યા, શૃંગવેરપુર, ભારદ્વાજ આશ્રમ, એના પર એક પ્રોજેક્ટ કરેલો, આર્કિયોલોજી ઓફ રામાયણ સાઇટ્સ. હા, અયોધ્યાવાળો કેસ. હા, એમાં અયોધ્યામાં એમના ખોદકામ અને જે તારણો નીકળ્યા એના પર ખૂબ વિવાદ થયો. પણ એમના પુરાવા એટલા મજબૂત હતા કે છેવટે સુપ્રીમ કોર્ટે પણ રામ મંદિરના પક્ષમાં ચુકાદો આપ્યો ત્યારે એમને ધ્યાનમાં લીધા હતા. એમ? હા, ગમે તેટલી ટીકા થઈ, દબાણ આવ્યું, પણ પ્રોફેસર લાલ પોતે જે શોધી કાઢ્યું હતું એના પર હંમેશા અડગ રહ્યા. અને એક જાણવા જેવી વાત એ છે કે એમના જ એક નજીકના સાથી, એ પણ મોટા પુરાતત્વવિદ, શ્રી કે મોહમ્મદ, જે પોતે મુસ્લિમ છે, એમણે પણ જાહેરમાં પ્રોફેસર લાલના અયોધ્યાના તારણોને ટેકો આપ્યો. આ બતાવે છે કે એમની વૈજ્ઞાનિક નિષ્ઠા કેવી હતી. આ ખરેખર બહુ મોટી વાત કહેવાય. જો કે આપણે સ્પષ્ટ કરી દઈએ કે આજનો આપણો હેતુ એ નથી કે મહાભારત ક્યારે થયું એની તારીખ નક્કી કરવી. એ બહુ અઘરો વિષય છે. તદ્દન સાચી વાત.
એના પર ઘણા જુદા જુદા મંતવ્યો છે. ખાલી પુરાતત્વીય વસ્તુઓ કયા સમયની છે એના પરથી આખું મહાકાવ્ય ક્યારે બન્યું એ નક્કી ના કરી શકાય. હા. પ્રોફેસર લાલની રીત અલગ હતી. એ પુરાતત્વીય સંસ્કૃતિઓ જેમ કે માટીના વાસણો એને મહાભારતના વર્ણનો સાથે જોડતા હતા, જ્યારે નિલેશ ઓક જેવા બીજા સંશોધકો છે એ લોકો મહાભારતમાં જે ગ્રહ નક્ષત્રોની સ્થિતિ વર્ણવી છે એના આધારે ગણતરી કરે છે. એટલે બંનેની પદ્ધતિ જુદી. હા, પદ્ધતિએ જુદી છે એટલે તારણો પણ જુદા હોઈ શકે. આજે આપણે ફક્ત પુરાણા કિલ્લાનું ખોદકામ અને એમાં પ્રોફેસર લાલની શું ભૂમિકા હતી એના પર જ ધ્યાન રાખીશું. બરાબર. તો ચાલો હવે જઈએ દિલ્હીના એ પુરાણા કિલ્લા તરફ. ક્યાં આવેલો છે આ કિલ્લો અને કેવો દેખાય છે? શ્રોતાઓના મનમાં એક ચિત્ર ઊભું થાય એ માટે. પુરાણા કિલ્લો, લોકો એને ઓલ્ડ ફોર્ટ પણ કહે છે, એ નવી દિલ્હીમાં છે, મથુરા રોડ પર, પ્રાણી સંગ્રહાલયની બરાબર બાજુમાં. હુમાયુનો મકબરો પણ ત્યાંથી બહુ દૂર નથી. અચ્છા. અને એ યમુના નદીના જૂના પશ્ચિમ કાંઠે બંધાયેલો છે. હવે તો નદી થોડી દૂર ખસી ગઈ છે પૂર્વ બાજુ, પણ એક મોટા ટેકરા પર છે. ટેકરો જ લગભગ 11 મીટર ઊંચો છે. ઓહો. કિલ્લાની જે દિવાલો છે એ ઉત્તર દક્ષિણ લગભગ 710 મીટર લાંબી છે અને પૂર્વ પશ્ચિમ 350 મીટર પહોળી. આખો ઘેરાવો ગણો તો લગભગ 2 કિલોમીટર જેટલો થાય. અને લોકો એને પાંડવોંકા કિલ્લા પણ કહે છે. એટલે લોકોના મનમાં તો એ મહાભારત સાથે જોડાયેલો જ છે. હા, અને રસપ્રદ વાત કહું, છેક 20મી સદીની શરૂઆત સુધી ત્યાં ઇન્દ્રપત નામનું એક ગામ હતું. શું વાત કરો છો? ઇન્દ્રપત. હા, જે સ્પષ્ટ રીતે ઇન્દ્રપ્રસ્થ પરથી જ આવ્યું હોય એવું લાગે છે. જો કે આજે જે આપણે મોટી દિવાલો અને દરવાજા જોઈએ છે ને કિલ્લાના, એ મુખ્યત્વે 2 રાજાઓએ બંધાવેલા. કોણે? પહેલા મોગલ બાદશાહ હુમાયુએ. એણે ત્યાં દીનપના નામનું એક નવું શહેર વસાવવાનો પ્રયત્ન કર્યો, લગભગ 1533માં. પણ પછી એને શેરશાહ સૂરીએ હરાવી દીધો. હા, શેરશાહ. એટલે પછી શેરશાહે ત્યાં શેરગઢ નામનો કિલ્લો બંધાવ્યો. એ 1538 થી 1545ની વચ્ચે બન્યો. અને દુઃખની વાત એ છે કે હુમાયુનું મોત પણ આ જ કિલ્લામાં થયું, 1556માં. ત્યાં શેર મંડળ નામની એક લાઇબ્રેરી જેવી જગ્યા છે, એની સીડી પરથી પડી ગયો. અરે રે. તો પ્રોફેસર લાલ જેવા મોટા પુરાતત્વવિદને આ પાંડવોના કિલ્લામાં ખોદકામ કરવાનો વિચાર કેમ આવ્યો? શું હતું એમના મગજમાં? એની કડી જોડાઈ છે હસ્તિનાપુરના ખોદકામ સાથે. મેં કહ્યું ને 1950-52માં પ્રોફેસર લાલે મહાભારતના સ્થળો શોધવાનો એક મોટો પ્રોજેક્ટ શરૂ કરેલો. હા. એમાં એમણે હસ્તિનાપુરમાં ખોદકામ કર્યું. ત્યાં એમને એક ખાસ પ્રકારના માટીના વાસણો મળ્યા. એને કહેવાય ચિત્રિત ધૂસર મૃદભાંડ. અંગ્રેજીમાં પેઇન્ટેડ ગ્રેવેર, PGW. PGW, પેઇન્ટેડ ગ્રેવેર, એ શું છે વળી? અને એનું શું મહત્વ? પાતળા, સારી રીતે પકળેલા, રાખોડી જેવા રંગના, અને એના પર કાળા રંગથી છે ને ભૌમિતિક આકારો કે નાના ટપકા જેવી એકદમ સરળ પણ સુંદર ડિઝાઇન કરેલી હોય. જાણે કોઈ કલાકારે ધ્યાન દઈને બનાવ્યા હોય. હવે હસ્તિનાપુરમાં પ્રોફેસર લાલને આ PGW વાસણો ક્યાંથી મળ્યા? તો કે એવા સ્તરમાંથી મળ્યા જેની બરાબર નીચે ગંગા નદીના ભયંકર પૂરના નિશાન હતા. અને મહાભારતમાં પણ એવો ઉલ્લેખ આવે છે કે પાંડવોના વંશજ હતા નિચક્ષુ. એમના સમયમાં હસ્તિનાપુર ગંગાના પૂરમાં ડૂબી ગયું હતું, એટલે રાજધાની કૌશાંબી લઈ જવી પડી હતી. અરે વાહ. એટલે પ્રોફેસર લાલે આ PGWને મહાભારત કાળ સાથે જોડી દીધું. આ તો બહુ મોટી શોધ કહેવાય. બરાબર. અહીં મુખ્ય વાત શું છે કે એક ખાસ પ્રકારના વાસણો PGW મહાભારતના 2 મુખ્ય સ્થળો હસ્તિનાપુર અને હવે કદાચ ઇન્દ્રપ્રસ્થ, એ 2 વચ્ચે પુરાતત્વીય કડી બની શકે છે. આ વિચાર જ બહુ મોટો હતો. સાચી વાત. જો હસ્તિનાપુરનો સંબંધ PGW સાથે હોય અને જો પુરાણા કિલ્લો જ ઇન્દ્રપ્રસ્થ હોય, તો તર્ક શું કહેવાય કે અહીં પણ PGW મળવા જોઈએ? હા, મળવા જોઈએ. બસ આ ધારણા સાથે એમણે પુરાણા કિલ્લામાં કામ શરૂ કર્યું. પહેલા 1954-55માં એક નાનું ટ્રાયલ ખોદકામ કર્યું અને પછી 1969 થી 1973 સુધી મોટા પાયે ખોદકામ કર્યું. એમનો મુખ્ય હેતુ શું હતો? કે પુરાણા કિલ્લાના જુદા જુદા સ્તરોમાંથી PGWના પુરાવા શોધવા અને બની શકે તો છેક નીચે સુધી જોવું, જ્યાં પહેલી વહેલી વસાહત થઈ હોય એ સ્તર સુધી.
આપણે ખોદકામ વિશે સાંભળીએ છીએ, પણ એ ખરેખર થતું કેવી રીતે હશે? કલ્પના કરવી પણ અઘરી છે કે જમીનમાંથી ઇતિહાસ કેવી રીતે કાઢતા હશે. કેટલું બધું ધ્યાન રાખવું પડતું હશે. પુરાતત્વીય ખોદકામ એટલે કંઈ જેવું તેવું ખોદકામ નહીં. એક એકદમ વૈજ્ઞાનિક અને બહુ જ ઝીણવટવાળી પ્રક્રિયા છે. પહેલાં તો ચોક્કસ માપની ખાઈ ખોદવામાં આવે, એને ટ્રેન્ચેસ કહેવાય. બહુ જ સાચવીને બ્રશ અને નાના નાના ઓજારોથી ઉતારવામાં આવે. બ્રશથી? હા, કારણ કે દરેક થર ભૂતકાળનો એક અલગ સમયનો હોય છે, એટલે એને ભેળવી ન દેવાય. અને દરેક થરમાંથી કંઈ પણ મળે, માટીના વાસણનો નાનો ટુકડો હોય, પથ્થરનું ઓજાર હોય, કોઈ મૂર્તિ, મણકો, સિક્કો, કોઈ દિવાલનો ભાગ, એ બધું જ ક્યાંથી મળ્યો, કેટલી ઊંડાઈએ મળ્યું, કયા થરમાંથી મળ્યું, એની પાક્કી નોંધ લેવાય. ફોટા પડાય, નકશા બને. બાપરે, આ તો ખરેખર બહુ જ ધીરજ અને ચોકસાઈનું કામ લાગે છે. આટલું બધું કામ એકલા હાથે તો શક્ય જ નથી. બિલકુલ નહીં. પુરાતત્વનું ખોદકામ હંમેશા ટીમવર્ક હોય છે. પ્રોફેસર લાલનો જે હસ્તિનાપુરનો રિપોર્ટ છે ને, એમાં એમણે પોતાની ટીમનો ઉલ્લેખ પણ કર્યો છે. એમાં મદદનીશ પુરાતત્વવિદો હોય, નકશા દોરવાવાળા કુશળ ડ્રાફ્ટ્સમેન હોય, ધાતુની વસ્તુઓ મળે તો એનું પૃથક્કરણ કરવાવાળા નિષ્ણાત હોય. માટી કે બીજી વસ્તુઓ ખરાબ ન થઈ જાય એ માટે રસાયણશાસ્ત્રી હોય, કોઈ લખાણવાળો પથ્થર મળે તો એને ઉકેલવાવાળા નિષ્ણાત હોય, ફોટોગ્રાફર હોય અને બીજા ઘણા વિદ્વાનો હોય. પ્રોફેસર લાલના પત્ની કુસુમલાલ એ પણ ઘણીવાર સાઇટ પર મદદ કરતા. આવી જ એક મોટી ટીમ પુરાણા કિલ્લા પર પણ હશે જ. અને પુરાણા કિલ્લા જેવી જગ્યા જ્યાં તમે કહ્યું એમ એક પછી એક ઘણી સંસ્કૃતિઓ વસી હોય, ત્યાં ખોદકામમાં કંઈ ખાસ તકલીફો પડતી હશે. હા, પુરાણા કિલ્લા જેવી જગ્યાઓ જેને મલ્ટીકલ્ચરલ સાઇટ કહેવાય, ત્યાં મુશ્કેલીઓ વધી જાય. બરાબર. કારણ કે અહીં મૌર્ય કાળથી લઈને છેક મોઘલ કાળ સુધી, એટલે કે લગભગ 2000 વર્ષથી પણ વધુ સમય સુધી સતત લોકો રહ્યા છે. બરાબર. એટલે શું થાય, નવા લોકો આવે, જૂના મકાનો તોડી નાખે, એના પર નવા બનાવે, પાયા ખોદે, કચરો નાખે. આ બધાથી શું થાય, નીચેના જે જૂના સ્તરો હોય ને એને નુકસાન પહોંચે, એ ખલેલ પામે. એને ડિસ્ટર્બ્ડ લેયર્સ કહેવાય. અચ્છા. ઘણીવાર તો જૂના મકાનોની ઈંટો કે પથ્થર પછીના લોકો પોતાના મકાન બાંધવા માટે વાપરી લે. એટલે નીચેના સ્તરોમાંથી જે બાંધકામના પુરાવા મળે ને એ અધૂરા મળે, તૂટેલા મળે. એની મૂળ રચના કેવી હશે એ સમજવું બહુ મુશ્કેલ બની જાય. તો આટલી બધી મહેનત અને આટલા પડકારો પછી પ્રોફેસર લાલને 1969થી 1973નું જે ખોદકામ હતું એમાં મુખ્યત્વે શું મળ્યું? પેલો મુખ્ય પુરાવો PGW એમને મળ્યો ખરો? જો, એ સમયના ખોદકામથી પ્રોફેસર લાલ અને એમની ટીમને એક વાત તો પાક્કી થઈ ગઈ કે આ ટેકરા પર મૌર્ય કાળથી એટલે કે લગભગ ઈસવીસન પૂર્વે 3જી સદીથી લઈને છેક મોગલ કાળ એટલે 16મી 18મી સદી સુધી સતત માણસો રહેતા હતા, વસવાટ ચાલુ જ હતો. એટલે કે એક સતત ઇતિહાસ મળ્યો. હા, દરેક યુગના પોતાના ખાસ અવશેષો મળ્યા, જે બતાવે છે કે આ નગર સદીઓ સુધી ધમધમતું રહ્યું હશે. કેવા પ્રકારના અવશેષો? થોડા ઉદાહરણ આપશો? જેમ કે મૌર્યકાળની ઓળખ જેવા પકવેલી માટીના એટલે કે ટેરાકોટાના મણતા મળ્યા, રમકડા મળ્યા, ખાસ કરીને હાથી પર સવારી કરતી મૂર્તિઓ. હા, ટેરાકોટા. પછી એના પછીનો જે શુંગ કાળ આવ્યો, ઈસવીસન પૂર્વે 2જી સદી, એ સમયની એક અત્યંત સુંદર કોતરણીવાળી ટેરાકોટાની યક્ષિણી મૂર્તિ મળી. કુષાણ કાળના એટલે ઈસવીસન 1થી 3જી સદી, એના તાંબાના સિક્કા મળ્યા અને પૂજા માટે વપરાતી નાની ટેરાકોટાની ટાંકીઓ જેવી વસ્તુઓ મળી. અને ગુપ્તકાળ? ગુપ્તકાળના પણ પુરાવા મળ્યા. ઈસવીસન 4થી 5મી સદીની મુદ્રાઓ એટલે કે સીલ્સ અને સોમાના સિક્કા પણ મળ્યા છે. વાહ! અને એ પછીના સમયનું શું? એ પછી રાજપૂત કાળ આવ્યો, લગભગ 7મી થી 12મી સદી. એ સમયના જુદા જુદા રંગીન પથ્થર અને કાચના મણકા મળ્યા. પરવાળા અને કાર્નેલિયન જેવા રત્નોના મણકા પણ હતા. અને ભગવાન વિષ્ણુની પથ્થરમાંથી બનાવેલી એક નાની મૂર્તિ પણ મળી. પછી સલ્તનત કાળ એટલે 13મી થી 15મી સદી. ત્યારે ઈરાનથી આવતી ચમકદાર રંગીન થાળીઓ, જેને ગ્લેઝ્ડ વેર કહેવાય, એ
અને સિક્કા મળ્યા અને છેક મુઘલ કાળના ચીનથી મંગાવેલા પોર્સેલિનના વાસણો મળ્યા. ચીનથી? હા, એના પર ચીની લિપિમાં કંઈક લખેલું પણ હતું. કાચની શરાબની બોટલો મળી અને સોનાની એકદમ બારીક કામવાળી બુટ્ટી પણ મળી. આ બધું શું બતાવે છે કે આ જગ્યા કેટલી મહત્વની અને પૈસે ટકે સુખી રહી હશે? આ બધી શોધો ઇતિહાસ માટે તો બહુ જ મહત્વની છે, પણ પેલો મૂળ સવાલ, મહાભારત કાળ સાથે જોડાયેલા પીજીડબ્લ્યુના અવશેષો શોધવાનો જે મુખ્ય હેતુ હતો, એનું શું થયું એ ખોદકામમાં? પ્રોફેસર લાલનું જે 1969-73નું ખોદકામ હતું, એમાં મૌર્ય કાળ સુધીના સ્તરો તો એકદમ સ્પષ્ટ રીતે ઓળખાયા, પણ એની નીચેથી એ જ રીતે વ્યવસ્થિત સ્તરમાંથી, જેને ઇન સ્ટ્રેટિફાઈડ કોન્ટેક્સ્ટ કહેવાય, એવા પીજીડબ્લ્યુ સંસ્કૃતિના નક્કર અને મોટા પ્રમાણમાં પુરાવા એ વખતે નહોતા મળી શક્યા. ઓહ, કદાચ થોડા છૂટાછવાયા ટુકડા મળ્યા હોય, પણ એક આખો સાંસ્કૃતિક થર તરીકે એ સ્થાપિત નહોતો થયો. એટલે એ સમયે ઘણાને કદાચ નિરાશા પણ થઈ હશે. એટલે કે જેની મુખ્ય શોધ હતી એ ન મળ્યું, પણ તમે કહ્યું એ વખતે નહોતું મળ્યું. એનો મતલબ એવો થાય કે પછીથી કંઈક મળ્યું? હા, બિલકુલ. અહીં જ આખી વાતમાં એક રોમાંચક વળાંક આવે છે. ઘણા વર્ષો સુધી પુરાણા કિલ્લામાં પછી મોટું ખોદકામ બંધ રહ્યું. પણ હમણાંના વર્ષોમાં એએસઆઈએ ફરીથી અહીંયા કામ શરૂ કર્યું. એમ? ક્યારે? 2013-14માં, પછી 2017-18માં અને છેલ્લે 2022-23માં. એએસઆઈના જ બીજા પુરાતત્વવિદ છે ડોક્ટર વસંતકુમાર સ્વર્ણકર. એમના નેતૃત્વ નીચે ફરીથી ખોદકામ થયું. અને આ વખતે બહુ મોટી સફળતા મળી છે. જણાવો જલ્દી. શું સફળતા મળી? આ સાંભળવા માટે તો હું બહુ ઉત્સુક છું. કલ્પના તો કરો, એ જ જમીન પર ઊભા રહેવું જ્યાં કદાચ હજારો વર્ષ પહેલા મહાભારતના પાત્રો ફરતા હોય. તમારી ઉત્સુકતા અને કલ્પના એકદમ સાચી દિશામાં છે. આ જે નવું ખોદકામ થયું ને, એમાં પુરાતત્વવિદોએ શું કર્યું? જ્યાં પ્રોફેસર લાલની ટીમે મૌર્યકાળના સ્તરો ઓળખ્યા હતા, એની નીચે હજી વધારે ઊંડું ખોદ્યું. અચ્છા. અને ત્યાં મૌર્યકાળ પહેલાના સ્તરમાંથી એમને પેઇન્ટેડ ગ્રેવેર એટલે કે પીજીડબ્લ્યુના સારા એવા પ્રમાણમાં ટુકડાઓ મળ્યા છે અને એક તૂટેલો વાટકો પણ મળ્યો છે. અરે વાહ! શું વાત કરો છો? એટલે કે મૌર્યકાળ કરતાં પણ જૂના લેવલમાંથી પીજીડબ્લ્યુ, જે પ્રોફેસર લાલ શોધી રહ્યા હતા એ જ. બરાબર. આ સ્તરને હવે પુરાતત્વવિદો પૂર્વ મૌર્યકાળ પ્રી મૌર્યન પીરિયડ તરીકે ઓળખાવે છે. અને આ સ્તરમાંથી જે ઓર્ગેનિક વસ્તુઓ મળી, એના નમૂના અમેરિકાની એક મોટી લેબોરેટરી છે, બીટા એનાલિટિક, ત્યાં કાર્બન-14 ડેટિંગ માટે મોકલ્યા. હા, કાર્બન ડેટિંગ. અને એના આધારે આ સ્તરનો સમય કયો નીકળ્યો? તો કે આશરે ઈસવીસન પૂર્વે 540 સુધીનો. આ શોધ બહુ જ મહત્વની છે. કેમ? કારણ કે એ પ્રોફેસર લાલની જે મૂળ ધારણા હતી એને ટેકો આપે છે. અને પુરાણા કિલ્લા એટલે કે સંભવિત ઇન્દ્રપ્રસ્થનો સંબંધ મહાભારત કાળ સાથે જોડવાની જે શક્યતા હતી, એને હવે બહુ જ મોટો પુરાવો મળ્યો છે. આ તો ખરેખર ઇતિહાસને નવો વળાંક આપી શકે એવા સમાચાર છે. દાયકાઓ જૂની જે શોધ હતી એનું ફળ મળ્યું કહેવાય. નિઃશંકપણે. પુરાતત્વ આમ જ કામ કરે છે. ધીરજ જોઈએ, નિષ્ઠા જોઈએ અને પેઢી દર પેઢી સંશોધન ચાલતું રહે. પણ હજુ વાત પૂરી નથી થઈ. હજુ એક મોટો પડકાર અને એક મોટું રહસ્ય બાકી છે. શું? હજુ શું બાકી છે? આટલા બધા પ્રયત્નો પછી લગભગ 14 મીટર એટલે કે વિચારો લગભગ 45 ફૂટ જેટલું ઊંડું ખોદકામ થઈ ગયું છે. તેમ છતાં પુરાતત્વવિદો હજુ સુધી કુદરતી જમીન એટલે કે નેચરલ સોઇલ સુધી નથી પહોંચી શક્યા. શું વાત કરો છો? 14 મીટર પછી પણ? નેચરલ સોઇલ એટલે શું? નેચરલ સોઇલ એટલે એ સ્તર જેની નીચે પછી કોઈ માનવ વસાહતના નિશાન ન મળે. કુદરતી માટી શરૂ થઈ જાય. પણ અહીં તો 14 મીટર પછી પણ વસાહતના પુરાવા ચાલુ જ છે. તો પછી કેટલું ઊંડું હશે આ બધું? કોઈ અંદાજ? એ લોકોએ ટેકરામાં બોરિંગ કર્યું છે. એટલે કે ઊંડો ખાડો પાડીને માટીના નમૂના લીધા છે. એના પરથી એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે માનવ વસાહતના પુરાવા હજુ પણ નીચે 16થી 17 મીટરની ઊંડાઈ સુધી હોઈ શકે છે. ઓહો, 16-17 મીટર? હા, આનો મતલબ શું થયો? કે આ જગ્યા પર માણસો રહેતા હતા એનો ઇતિહાસ અત્યારે આપણે જાણીએ છીએ એના કરતાં પણ ઘણો જૂનો હોઈ શકે છે. કદાચ પીજીડબ્લ્યુ કરતાં પણ જૂનો. અકલ્પનીય. એટલે કે પુરાણા કિલ્લાના પેટાળમાં હજુ કેટલાય રહસ્યો દબાયેલા પડ્યા છે. હજુ વધારે ખોદકામ થાય
તો કદાચ હજી પણ જૂના અજાણ્યા પુરાવા મળી શકે. ચોક્કસ. ભવિષ્યમાં જે સંશોધન થશે એ જ આ રહસ્ય પરથી પડદો ઉઠાવશે. તો એનો અર્થ એ થયો કે આવતા મણકામાં આપણે આ જે તાજેતરનું ખોદકામ થયું, ડૉક્ટર સ્વર્ણકર અને એમની ટીમે જે કામ કર્યું એના પર વધારે ધ્યાન આપીશું. હા. એમાં જે પૂર્વ મૌર્ય કાળથી લઈને મોગલ કાળ સુધી બધું મળ્યું, બાંધકામ, વાસણો, સિક્કા, મૂર્તિઓ, એ બધા વિશે વધુ વિગતે વાત કરીશું અને નિષ્ણાતો એનું શું અર્થઘટન કરે છે એ સમજીશું. બિલકુલ. આવતા વાર્તાલાપમાં આપણે આ નવા પુરાવાઓની એકદમ ઝીણવટભરી સફર કરીશું અને પુરાણા કિલ્લાનો આખો સાંસ્કૃતિક ક્રમ એટલે કે કલ્ચરલ સિક્વન્સ કેવો રહ્યો હશે એ સમજવાનો પ્રયત્ન કરીશું. પુરાણા કિલ્લાનું ખોદકામ ખરેખર આપણા ભવ્ય અને અટપટા ઇતિહાસના કેટલાય પાના ખોલી રહ્યું છે. પ્રોફેસર લાલ જેવા દુરંદેશી પુરાતત્વવિદે જે બીજ રોપ્યું હતું એ આજે વટવૃક્ષ બની રહ્યું છે એમ લાગે છે. આશા રાખીએ કે શ્રોતાઓને આજની આ ચર્ચા, પુરાતત્વની દુનિયાની આ સફર રસપ્રદ લાગી હશે. આપના પ્રતિભાવો અને સૂચનાઓ અમને ચોક્કસ જણાવશો. એનાથી અમને ભવિષ્યમાં આપના માટે વધુ સારી અને ઊંડાણપૂર્વકની માહિતી લાવવાની પ્રેરણા મળશે. આપણે જોયું કે પુરાતત્વીય પુરાવા અને મહાકાવ્યો જેવા સાહિત્યના વર્ણનો વચ્ચે કડી શોધવી એ કેટલી રોમાંચક અને સાથે સાથે કેટલી જટિલ પ્રક્રિયા છે. પુરાણા કિલ્લાના આ તાજેતરના પુરાવા, ખાસ કરીને પૂર્વ મૌર્યકાલીન PGW, આપણને ઇતિહાસ અને મહાકાવ્યોના પરસ્પર સંબંધ વિશે શું નવું વિચારવા પ્રેરે છે? એ પ્રશ્ન સાથે આજે વિરામ લઈએ. આ શ્રેણીના નિર્માતા અને અમારા માર્ગદર્શક છે કેતનભાઈ જણસારી. તેમના સતત પ્રોત્સાહન બદલ અમે એમના આભારી છીએ. આવજો. જય હિન્દ.